સી.આર. પાટીલ પોતે એક પાવરફુલ નેતા છે અને એમનો દબદબો છે, પરંતુ તેઓ માત્ર સાંસદ છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે. એમની પાસે કોઈ મંત્રીપદ નથી. પણ એક વાત છે કે એમનો દબદબો બહુ જ સખત છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે. 17મી લોકસભા પૂરી થવાની છે અને હવે 18મી લોકસભા માટે ચૂંટણી થવાની છે. અને ગુજરાતની અંદર 26 લોકસભાની બેઠકો છે. હવે કોને સાંસદ તરીકે ટિકિટ આપવી એના માટે ભાજપે ગુજરાતની અંદર નિરીક્ષકો મોકલ્યા છે. એમાં ઘણા બધા મોટા નેતાઓએ પણ દાવેદારી કરી છે. નીતિન પટેલે દાવેદારી કરી છે, પ્રદીપસિંહ ઝાલાએ દાવેદારી કરી છે. સુરતમાં દર્શના જરદોશની બેઠક ઉપર બીજા બધા નેતાઓએ દાવેદારી કરી છે. પરંતુ નવસારી લોકસભાની જે બેઠક છે, જે સી.આર. પાટીલની બેઠક છે, એની ઉપર કોઈ પણ નેતાએ દાવેદારી નથી કરી. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં મોટે ભાગે એવું જ હોય છે કે કોને ટિકિટ આપવી, કોને કાપવી, એ બધું પહેલેથી ઉપરથી નક્કી થતું જ હોય છે અને એ રીતના ટિકિટ અને આપવામાં આવતી હોય છે. પણ આમ છતાં પણ એક પ્રોસેસના ભાગરૂપે નિરીક્ષકોને મોકલવામાં આવે છે અને આ જે નિરીક્ષકો હોય એ જુદા જુદા સિટીની અંદર જઈ અને માહિતી મેળવે, લોકોના સેન્સ મેળવે અને જેમણે દાવેદારી કરવી હોય એમની વાત સાંભળે અને એમનો બીજા બધા એમના જે કાર્યકરો હોય એમની પાસેથી પણ માહિતી મેળવતા રહે. હવે સુરતની અંદર પહેલાં એ વાત કરીએ કે સુરતમાં એક દર્શનાબેન જરદોશની સુરત સિટીની બેઠક છે અને બીજી જે છે એ સી.આર. પાટીલની સુરત નવસારીની બેઠક છે અને ત્રીજા છે એ બારડોલીની બેઠક છે. એની અંદર સુરતનો પણ ઘણો બધો વિસ્તાર આવે છે. એ બારડોલી બેઠક ઉપર અત્યારના ભાજપના સાંસદ છે પ્રભુ વસાવા. સુરત નવસારીમાં સી.આર. પાટીલ અને સુરતની જે બેઠક છે એમાં દર્શના જરદોશ અત્યારે સાંસદ છે. હવે પહેલાં વાત કરીએ સુરતની બેઠકની. તો સુરતની બેઠક ઉપર દર્શનાબેન જરદોશે તો દાવેદારી કરી જ છે, પરંતુ એ ઉપરાંત નીતિનભાઈ ભજીયાવાલા, મુકેશ દલાલ, રણજીત ગિલીટવાલા, પૂર્વ મેયર જગદીશ પટેલ, આ બધા નેતાઓએ પણ દાવેદારી કરી છે. અને નવસારીની જે બેઠક છે સી.આર. પાટીલની, એની ઉપર માત્ર સી.આર. પાટીલ સિવાય કોઈએ પણ દાવેદારી નથી કરી. મતલબમાં આ વાત સમજવા જેવી છે કે દર્શનાબેન જરદોશ સાંસદ તો છે જ, પરંતુ એમની પાસે બે મંત્રાલય છે. તેઓ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી છે અને કેન્દ્રમાં ટેક્સટાઇલના રાજ્યમંત્રી છે. એટલે એમની પાસે મંત્રીપદ પણ છે અને એક પાવરફુલ નેતા છે. પણ એમ છતાં એમનો જે વિસ્તાર છે એમાં ઘણા બધા લોકોએ દાવેદારી કરી. હવે સી.આર. પાટીલની આપણે વાત કરીએ તો સી.આર. પાટીલ પોતે એક પાવરફુલ નેતા છે અને એમનો દબદબો છે, પરંતુ તેઓ માત્ર સાંસદ છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે. એમની પાસે કોઈ મંત્રીપદ નથી. પણ એક વાત છે કે એમનો દબદબો બહુ જ સખત છે. એના કારણો આપણે એક વાત કરીએ કે તેઓ પોતે છેલ્લી 3 લોકસભાથી દેશની અંદર સૌથી વધારે માર્જિનથી જીતતા આવ્યા છે. પોતે તો લોકસભા જીતે જ છે, પરંતુ ભાજપને જીતાડવા માટે પણ કામ કરે છે. હમણાં જ આપણે જોયું કે ગુજરાત વિધાનસભા 2022ની અંદર જ્યારે લોકો કે મીડિયા કે રાજકારણના જાણકારો બધા એવું કહેતા હતા કે ભાજપને 100 બહુ તો 115-120 બેઠકો મળશે, પણ એની સામે 156 બેઠકો ભાજપને મળી. આ પણ એક સી.આર. પાટીલનો એક મહત્ત્વનો ભાગ કહી શકાય. બીજું કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે સી.આર. પાટીલ એવા નેતા છે કે જે બધા જ દાવ પેચમાં માહિર છે. કયા નેતાને ગુજરાતમાંથી તોડવાનો છે કે કયા નેતાને અહીંયા ભાજપમાં લાવવાથી ફાયદો થવાનો છે, આ બધી જ બાબતની અંદર સી.આર. પાટીલ એકદમ માહિર છે.
બીજું કે હમણાં આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો એમને હાઈ કમાન્ડની સાથે ઘણા બધા સારા એવા રિલેશન છે. હમણાં જ ગુજરાતમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા તો સતત CR પાટીલ એમની સાથે જોવા મળ્યા હતા અને લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં CR પાટીલનું નામ છે, કારણ કે એમણે 2-3 વખત CR પાટીલનું ટ્વીટ કરીને પ્રશંસા પણ કરી હતી. કારણ કે CR પાટીલનું જે ઓફિસનું મેનેજમેન્ટ છે એ ISO સહિતનું છે અને એકદમ પરફેક્ટ એમનું કામકાજ હોય છે. રેકોર્ડ રાખવા, તમારે જન્મદિવસ એ બધાને લેટર મોકલવા, એવું ઘણું બધું મેનેજમેન્ટ CR પાટીલ બહુ સારી રીતના કરી શકે છે. તમને ખ્યાલ હશે કે વિજય રૂપાણીની સાથે CR પાટીલને બનતું નહોતું તો એમની અત્યારે શું હાલત થઈ ગઈ છે. મતલબમાં રાજકારણના જાણકારો એવું કહે છે કે જો CR પાટીલની સાથે કોઈ બગાડે તો એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય છે. તમને એક દાખલો આપું કે સુરતના એક શહેર ભાજપ પ્રમુખ હતા, એ એક વખત CR પાટીલની ઓફિસે ગયા હતા અને ત્યાં ગાડી ચશ્મા ભૂલી ગયા. હવે CR પાટીલનો એટલો બધો ડર કે એ પૂર્વ પ્રમુખ પાછા ચશ્મા લેવા પણ CR પાટીલની ઓફિસે નહીં ગયા, કે એમને એમ હતું કે કંઈ પાછો જઈશ તો પાછા કંઈ નવી શંકા ઊભી થશે કે પાછા કેમ આવ્યા ને આમ, તો એ ચશ્મા લેવા પણ નહીં ગયા. કહેવાનો મતલબ એમ છે કે એમણે જે CR પાટીલે છે એ પોતાનો દબદબો જાળવી રાખેલો છે અને એ દબદબાને કારણે આ જે નવસારી લોકસભા છે એમાં કોઈ દાવેદારી નથી કરી. એટલે એવું કહેવામાં આવે છે કે લોકસભામાં ગુજરાતમાંથી 26 બેઠકો છે એમાંથી અમિત શાહ અને CR પાટીલની તો નક્કી જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.